ગોંડલ નગરપાલિકાના ચૂંટણીના 90 બૂથમાંથી 32 બૂથ સંવેદનશીલ જાહેર કરાયા છે, જેને લઈને શહેરમાં જિલ્લા એસપી દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। તેમજ ગોંડલ માંડવી ચોક પોલીસ ચોકી ખાતેથી કડિયા લાઈન તેમજ ગુંદાળા દરવાજા તેમજ બસ સ્ટેન્ડ રોડ તેમજ ત્રણ ખૂણીઓ તેમજ વોર કોટડા રોડ ભુજાપરા રોડ તેમજ પાંજરાપોળ તેમજ ભગવતપરા તેમજ સહિતના વિસ્તારો પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું છે। ત્યારે જિલ્લા એસપી અને ડીવાયએસપી સહિતના પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું છે। નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તંત્ર દ્વારા તમામ 90 બૂથ પર પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો તૈનાત રાખવામાં આવશે। આજરોજ ગોંડલ સિટી વિસ્તારની અંદર તમામ અધિકારીઓની સાથે રૂટ માર્ચ કરવામાં આવેલું। એની અંદર તમામ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા। જે રીતે 28 તારીખના દિવસે ગોંડલની અંદર મ્યુનિસિપાલિટીની ચૂંટણી છે, આ ચૂંટણી શાંતિથી પસાર થાય અને તમામ જનતાને આ મેસેજ અમે આપવા માંગીએ છીએ કે એકદમ શાંતિપૂર્વક મતદાન થવાનું છે, બળી ચડીને એમાં હિસ્સો લે અને જે કંઈ સંવેદનશીલ વિસ્તારો છે એ વિસ્તારોની પણ અમે ચકાસણી કરી રહ્યા છીએ। એ વિસ્તારોમાં પણ ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા છીએ। જે ગુનેગારો છે એ ગુનેગારોને પણ આઈડેન્ટિફાઈ કરીને એમાં કોઈ પણ પ્રકારની એવી પ્રવૃત્તિ ના કરે જેનાથી ચૂંટણીના જે શાંતિપૂર્ણ થવામાં મુશ્કેલી ઊભી થાય। એ તમામ લોકોને પણ અમે ચેક કરી અને યોગ્ય પગલાં લેવાના છીએ।